ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ધરણાના કાર્યક્રમમાં આજે અરવલ્લી જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા હાજર રહ્યા છે। ટેટ પરીક્ષા નાબૂદી માટે શિક્ષકોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે। આજે ધરણાના કાર્યક્રમમાં રામધૂન બોલાવી અને સરકારને સદબુદ્ધિ મળે અને આ ટેટ પરીક્ષા નાબૂદ કરે એ માટે બધા અહીંયા ભેગા થયા છે। ધરણાના કાર્યક્રમ બાદ રાત્રે ઓધારી મંદિર ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે અને એમાં પણ ટેટ પરીક્ષા નાબૂદી થાય અને 2005 પછીનાને ઓપીએસ મળે તે માટે પણ અમે ભજન સંધ્યાના કાર્યક્રમ દ્વારા અમે વિરોધ કરવાના છીએ। ટેટ માટે સરકારના શું નિયમો? ટેટ માટે સરકારના જે નિયમો અત્યારે છે કે ભાઈ જે શિક્ષકોએ અત્યારે જો જોબ કરે છે એમને પણ ટેટની પરીક્ષા આપવી ફરજિયાત છે, એ નાબૂદી માટે અત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આપણને લેટર દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવાનું કહેલું છે અને એ સંદર્ભે અમે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભેગા મળી અને આ ધરણાનો કાર્યક્રમ કરી અને આવેદનપત્ર આપવાના છીએ। સરકાર દ્વારા ટેટ પરીક્ષા જે છે એ નાબૂદ કરવા માટે અમે માંગ કરી છે। તમામ શિક્ષકો પીટીસી અને ગ્રેજ્યુએટ થયેલા શિક્ષકો આજે જે તે વખતે ક્વોલિફાઈડ શિક્ષકો નોકરી ચડ્યા છે અને આ ટેટ પરીક્ષાનો નવા ઘટકડા દ્વારા શિક્ષકોનું માન સન્માન હણે એવા પ્રયત્નો થઈ રહ્યા છે, એટલા માટે આ વિરોધ કરી રહ્યા છીએ। અમારી માંગ ન સુધરા અહીંયા નહીં આપી શકે એ લોકો, સરકાર દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવશે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જે આદેશ કરશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું। આજે ઓછામાં ઓછા અહીંયા 700 થી 800 શિક્ષકો અહીંયા હાજર છે। આજરોજ અરવલ્લી જિલ્લાના તમામ શિક્ષકો તેમાં મોટી સંખ્યામાં બહેનો અહીંયા ટેટ 1ની પરીક્ષાની નાબૂદી માટે સંપૂર્ણપણે રદ થાય એ માટે અમે અહીંયા આંદોલન કર્યું છે। તે માટે અમે બધા ભેગા થયા છીએ અને આજે અમે અહીંયાથી પછી કલેક્ટર ઓફિસમાં જઈને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। અમારો એક જ છે હક કે અમારી ટેટ પરીક્ષા નાબૂદ થવી જોઈએ।